જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. અત્યારે તમે વ્લોગ ચાલુ ગાડીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આજે તો સંજયભાઈની સગાઈ પણ કરવા જવાની છે અને લગ્ન પણ લખવા જવાના છે. તો આજે અમે તમામ લોકો જઈએ છીએ અત્યારે. તો તમે વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો. અમારો ટેમ્પો આગળ નીકળી ગયો અને મારા એક ગઢામાં રહી ગયા હતા. હમણાં આવે છે, હું તમને બતાવું. બહુ આગળ નીકળી ગયો, કારણ કે ગઢામાં તો વાહે રહી ગયા હતા. શું છે ગઢામાં? સારું મિત્રો, આપણે આગળ જાય, કારણ કે અહીંથી કોઈ લેવા નથી. આ ગામના બધા બેસી જાય અમારા સંબંધી. જો ટેમ્પો બોલો અત્યારે ઊભો છે. પહેલી સવારના બધાને ટાઈટના ઉપાડ્યા છે ભાઈ, ટમટમથી ટાઈટના. વરરાજાની ગાડી જો આ બાજુ ઊભી છે ને મારા મામા આવી ગયા લાગે. શું છે મામા, કેમ છે? વહેલા પૂગી ગયા? હા ભાઈ, મામા આવી ગયા ભાઈ. હા, અમારા મામા આવી ગયા. જો અડધું કામ તો અહીંયા જ થઈ ગયું. ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. તમે જો મિત્રો, આ ગાડી છે જો વરરાજાની, ઘટા નહીં. એટલે ટેમ્પો આવી ગયો છે બોલેરો, એટલે મામાને હવે બેહાડ દે. બીજો બોલેરો ક્યાં છે? હાલો મામા, બોલેરો બેસી જવાનું છે. હા, બોલેરો આવી ગયો. પડી જવાની છે. અરે કાંઈ ઘટે નહીં, જવા ગયો રહી ગયો જાય. બાકી બોલેરો કાંઈ ઘટે નહીં એમ. હા હા, હાલો તો અમે નીકળીએ. મંકાકીને ફોન કરી દેજે. નીકળો ને ફૂલે ફૂલ તૈયારી જબરદસ્ત. અરે કાંઈ ઘટે નહીં બાબા, બહારથી બોલાવા દેવાનું છે. હું કેવું વાળા છે, કાંઈ ઘટવા નથી દેવાનું છેલ્લા સુધી. હા એમ. તમને બધાને એમ થતું હોય છે કે આ બધા જાન લઈને જાય, પણ હજી જાન લઈને નથી જતા. આ તો ખાલી સગાઈ છે, સગાઈની એન્ટ્રી છે. હજી જાનની તો બાકી છે. તમે ખાલી એન્ડ સુધી બનેલા રહેજો. જો તમારે જોવું હોય તો તમને મજા આવી છે. મિત્રો, આજે પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપની પાછળ મારે એક કાકી રહી છે. આપણે મારા કાકીને છે ને અત્યારે બોલાવવા જવાના છે ને. બોલેરો હજી પાછળ ઊભેલો છે, એટલે મારા કાકીને પહેલાં એ લોકો અહીંયા રહી છે, એટલે પહેલાં હું એને બોલાવી આવું. ને બોલેરો તો આપણો પાછળ છે, એટલે એને પણ લઈ જવાના છે. તો એ લોકો પાછા ગીરગઢડા રહે છે અત્યારે, એટલે એને બોલાવવા જવા પડે. તો હું પહેલાં બોલાવી આવું એને. તમે વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો. તમને એવી મજા આવી છે ને વાત પૂછોમાં. હજી તો મિત્રો આ ખાલી સગાઈ છે. જો સગાઈની એન્ટ્રી આવી હોય તો તમે ખાલી વિચાર કરો લગ્નમાં કેવી મજા આવી છે. બહાટી બોલાવી દેવાની છે આપણે. ચાલો તો હું બોલાવી જાઉં ફટાફટ દોડીને. કાકી આવી ગયા છે ને, જો બોલેરો અહીંથી નીકળી ગયો છે. હવે સીધું જવા દેવાનું છે ઉના બાજુ. જો બધા બેસી ગયા છે. હા હાઈ. હા મિત્રો, અમારે જો ગોગાભાઈ અત્યારે ગાડી હટાવે છે. કઈ શાળા છે? વડવિયાળાની. વડવિયાળા. હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવી શાળા છે. આમ તમે જોવો તો બધાને હેપી પ્રજાસત્તાક દિન, હેપી 26મી જાન્યુઆરી. બધા લોકોને, યુટ્યુબ ફેમિલીને બધાને હેપી 26મી જાન્યુઆરી. અને આજનો દિવસ પણ બહુ સારો છે. આજે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આજે એ દિવસ છે 26મી જાન્યુઆરી, એટલે બહુ સારામાં સારો દિવસ છે. ને અત્યારે તો આપણે ઉના રોડે જઈએ છીએ અત્યારે. ને આવે છે બધા પાછળ અત્યારે ટેમ્પાવાળાને. અત્યારે અમે આગળ નીકળી ગયા છીએ અને વરરાજો આગળ નીકળી ગયો છે. તો આવી રીતે કંઈક તૈયારી હાલે છે. આમ વાહે જો ગગો અત્યારે ગાડી આપે છે. હા હાઈ, જોવું હોય તો કાંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ બોલેરો જાય, એ લીવારે બોલેરો જાય, જોવું હોય તો. લીવારે જ જાતા લાગે. જોયું, ગીત ગાતા જાય નહીં. હપલો જોઈ લે વચમાં બેઠો. મામા રમાભાઈ નહીં, કાંઈ ઘટા નહીં. એમ જોયું ગગો ગાડી આ કે આ ગગો ચક નાખે નહીં. નકર આ બીજો બોલે. હા ભાઈ, જો મામા બધા બેઠા બોલારામાં. હો પણ તો મિત્રો, આ જે રસ્તો છે એ ઉના બાયપાસ છે. જે નવો રસ્તો બનેલો છે સરસ મજાનો, એ આ ઉના બાયપાસ રોડ છે. ત્યાં અત્યારે ચડાવી દીધી ગાડી. રમરમાટી કરતી જાય છે ભાઈ, કાંઈ ઘટે નહીં એમ. અને જો આ કેક લીધી છે આપણી પાસે. કેક છે આ, ત્યાં જઈને કાપવાની છે મિત્રો. તો અત્યારે હું ને મારા મિત્ર પરસોત્તમભાઈ બે જાય છીએ. કાંઈ ઘટે નહીં, મોજ છે. ગાડીમાં અમે બે જ છીએ ખાલી. આખી ગાડી ખાલી છે. અમે બે વ્યક્તિ છે. બે વ્યક્તિને આવવાનું હતું, પણ એમાં એવું થયું મારા માસીના છોકરાની જરાક તબિયત બગડી ગઈ ને, એટલા માટે એ કેન્સલ થયું. એના માટે પાછળ સીટ ખાલી હતી, એટલે આપણે એમનો ખાલી ગાડી લઈને જવાનું છે.
તો મિત્રો હું ચશ્મા નહોતો લાવ્યો, મારે એક ચશ્મા હતી થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે નવી ચશ્મા મારે લેવી હતી. તો અહીંયા આપણે આ ભાઈનું જે છે સરસ મજાનું અહીંથી આપણે ચશ્મા એક ખરીદી લીધી છે. આપણે ભાઈ આ એડ્રેસ કયું છે તમારું? કંસારી બાયપાસ. તો મિત્રો અહીંયા જો આવો ચશ્માનું કાંઈક આવું બધું કલેક્શન છે. કંસારી બાયપાસ રોડે આ ભાઈ બેઠા છે અને સરસ મજાની વ્યાજબી ભાવે તમને ચશ્મા મળી રહેશે. તો મેં તો જો આ ચશ્મા લીધી છે તો કેવી લાગે જરાક કોમેન્ટ કરી દેજો. એક ટેમ્પો આ બાજુ મૂકી દીધો છે જો અત્યારે બધા ઉતરે છે. પિતૃ દેવતાએ ભ્યો નમઃ, સ્થાન દેવતાએ ભ્યો નમઃ, રુદ્ર દેવતાએ ભ્યો નમઃ, કે સજય મન્નો સિંધુ વંદનો મંડપકાજ સમરમ. ગોળ ખાવાની વિધિ ચાલુ છે અત્યારે. કેક કાપવાની વિધિ. બ્લોગમાં આવી જાઓ. ખાલી એક ફોટો પડાવી દો મસ્ત, પછી અમે જઈએ. પૂરું. સંગીતા એન્ટિક વસ્તુ મિત્રો જો બધા જમવા માટે બેસી ગયા છે. આ આપણું ગ્રુપ છે, આપણે લેવો પડે ને. હા એમ ખાજો હો ફૂલવાય. ખાઈ લીધું લાગે હું બધા. ભાઈ ફોનમાં નથી ખાઈ લ્યો ને, આ ખાવાનું છે. મિત્રો બધાએ જમી લીધું છે ને આ બધા ભાઈ બંધુ જવાનું કહે છે. શું છે હાલા વહી જવું છે અત્યારે? રોકાવાનું છે હવે, જવાનું થોડું. તો મિત્રો અત્યારે હગાઈનું કામકાજ પતી ગયું છે અને અત્યારે કરિયાવર ભરીને જાય છે. હું મારા કાકા અને મારા મામા ત્રણેય જો ટેમ્પામાં આ રીતનો કંઈક સામાન ભરેલો છે. હવે કરિયાવર ભર્યો છે ઘણાનો. જરા પકડીએ વહેલી તકે. હા જરા ઉઠાડી બધી. તો બોલેરો આ રીતનો કંઈક ભર્યો છે મારા કાકા એને બધાએ.
મિત્રો ફાઇનલી સગાઈનું કામ હતું જે કાંઈ બધું પતી ગયું છે અને હવે અત્યારે ઘર તરફ જવા નીકળી ગયા છે મિત્રો. સરસ મજાનું કામ થઈ ગયું છે, સગાઈ થઈ ગઈ કમ્પ્લીટ. તો હવે જઈએ છીએ ઘરે મિત્રો. મિત્રો આ ફાઇનલી ઉનાનો પુલ આવી ગયો છે. તમે જો આ ઉનાની નદી, મસુંદરી નદી. હો ભાઈ, આવો છે ઉનાનો આ પુલ. આ ઉનાનો બસ ડેપો, બસ સ્ટેશન ઉના. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને હવે બધું કામ પતી ગયું છે. તો હવે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તો કાંઈ નહીં મિત્રો, તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય ને તો જરાક લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ને. ત્યાં સુધીમાં હું આરામ કરી લઉં, કારણ કે થાકી ગયા જેટલો ધોળો કરી. તો આજનો વ્લોગમાં તો આવી રીતનું હતું. તો શું કહેવાનું છે, આ ચેનલને શું કરવાનું છે? થોડી ખબર પડે તોની ચેનલને શું કરવાનું છે? જેમ કરો એમ કર. તો આ ચેનલને શું કરવાનું છે? શું કરવાનું છે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એવું મને ન બોલો આવડે. બોલો વાંધો બોલો, નાય હું આ બાજુમાં બેઠો. મને ન આવડે. લ્યો. નાય તો આ મારી ચેનલને શું કરવાનું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો દીકરાની ચેનલને. હા એમ. હાલો તો મિત્રો, આ કહી દીધું, તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ત્યાં સુધીમાં નાઈ ધન ફ્રેશ થઈને હોઈ જાવ. હાલો મળીશું એક નવા વ્લોગમાં. બાય બાય, આવજો. જય માતાજી. કીશું કેવી મજા આવી? બહુ મજા આવી. તને? બહુ મજા હે? બહુ. તો ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો.